4 વ્હીલ ટેમ્પોમાં ઇંગ્લિશ દારૂની 180 મિલીની બોટલ નંગ 1152, જેની કુલ કિંમત રૂપિયા 1,15,200 સાથે હેરાફેરી કરનાર આરોપીને પકડીને પ્રોહિબિશનનો કેસ લિંબાયત પોલીસે શોધી કાઢ્યો હતો અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કમિશનરની સૂચનાથી હાલ આવનાર ક્રિસમસ તથા 31st તહેવાર નિમિત્તે પ્રોહિબિશન જુગારની ચાલતી પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે આપેલ સૂચના મુજબ પોલીસ કમિશનર સાહેબ જોન 2 તથા મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન સુરત શહેરની સૂચનાથી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર V.A. જોગરાણાની સૂચના તથા ટેકનિકલ માર્ગદર્શનથી હાલમાં ચાલી રહેલ પ્રોહિબિશન ડ્રાઈવ અનુસંધાને વિસ્તારમાં ચાલતી પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિને નાબૂદ કરવા તેમજ કેસ શોધી કાઢવા માટે સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર H.L. જેબલિયા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ હાલુભાઈ, હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ નારાયણભાઈને ખાનગી અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળી હતી, જે સંયુક્ત બાતમી હકીકતના આધારે ગણનાપાત્ર પ્રોહિબિશન જથ્થા સાથે આરોપીઓને પકડી પાડ્યા હતા. સાથે જ 1,15,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રિપોર્ટર હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત.